आज होली का पर्व मनाया जा रहा है। तब बड़ोदरा के मांजलपुर गांव से ये खबर सामने आ रही है, जहां पर सबसे ऊंचा होली का दहन किया गया है। कई सालों से ये परंपरा चली आ रही है। गुजरात राज्य का सबसे ऊंचा होली का दहन जो है वो बड़ोदरा के मांजलपुर गांव में ही होता है। तब हर साल की परंपरा के मुताबिक इस साल भी सबसे ऊंचा होली का दहन यहीं पर किया जा रहा है। तब आपको बता दें कि 32 से 35 फीट ऊंची ज्वालाएं यहाँ पर प्रज्वलित हो रही है। आसपास के गाँवों से भी लोग बड़ी तादाद में पहुंचे हैं और विधि विधान से पूजा अर्चना कर होलिका दहन में सभी लोग सम्मिलित हो रहे हैं। तब आपको इसके साथ साथ ये भी बता दें कि पूर्व कॉर्पोरेटर चिराग जवेरी के धर्मपत्नी, उनके परिजन, साथ ही मांजलपुर गांव के अग्रणी और काउंसिलर कल्पेश पटेल, जय रणछोड़ के साथ अन्य कई लोगों की मौजूदगी वहां पर दर्ज की गई है और वहां पर मौजूद सभी की ओर से विधि विधान से होलिका दहन की पूजा की जा रही है। इसके साथ साथ आपको ये जानकारी भी दे दें कि अनिष्ट पर इष्ट की विजय का पर्व होली माना जाता है और उसी के साथ मांजलपुर गाँव में काफी आस्था और श्रद्धा के साथ होली का ये पर्व मनाया जा रहा है। આજે પૂનમના દિવસે હોળિકાનો દિવસ છે અને હોળીનો પર્વ છે, તો વડોદરા શહેરના નગરજનોને ખાસ હોળીની શુભેચ્છા। આજે વડોદરા શહેરની સૌથી મોટામાં મોટી હોળી એવી માંજલપુરની હોળી એને અત્યારે પ્રગટાવવામાં આવશે, એની પૂજા અર્ચન થશે। આખું ગામના આગેવાનો, ટ્રસ્ટીઓ અને આખું ગામ, આગળ પાછળની સોસાયટીઓના રહીશો બધા જ આ માંજલપુરની મોટામાં મોટી હોળીની પૂજા કરે છે અને આજે હર્ષોલ્લાસથી બધા આ હોળીનો તહેવાર ખૂબ સરસ ધામધૂમથી ઉજવે છે અને વડોદરા શહેરના પણ તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છા। વર્ષોથી પ્રણાલિકા પ્રમાણે આ 150 વર્ષ ઉપરાંતથી આ હોળિકાનું અહીં આગળ પૂજન અર્ચન થાય છે। ચિરાગ જ્યારે 87માં કોર્પોરેટર થયા ત્યારથી કન્ટિન્યુ આજ સુધી, જ્યારે 24માં એમને જ્યારે વિદાય લીધી ત્યાં સુધી દરેકે દરેક હોળીમાં પોતે રંગે ચંગે અહીં આગળ આવી અને હોળીની પૂજા કરતા હતા અને એમની પ્રણાલિકા પ્રમાણે એમની જે પણ કાર્યશૈલી હતી એ શૈલીને હું આગળ ધપાવવા માંગુ છું, એટલે જ હું આ હોળિકામાં આવી છું। બિલકુલ, પહેલા તો સૌને જય માતાજી। ગુજરાતમાં મોટામાં મોટી હોળી થાય છે તો એ આપણા માંજલપુરમાં થાય છે। એની પાછળનું કારણ છે કે અહીંના જે નાના ભૂલકાઓ છે એક મહિના પહેલા એની તૈયારી કરતા હોય છે। બીજું કહીશ કે અહીંયા દરેક સમાજ ભેગા થઈને કાર્યક્રમ કરતા હોય છે। હોળી એટલો નહીં, દરેક જેટલા બી તહેવાર સનાતનને બિલોંગ કરતા જેટલા બી તહેવાર છે એ બધા જ દરેક સમાજ અહીંયા ભેગા થઈને કરતા હોય। અને માંજલપુરની વાત કરું તો માંજલપુરની ભૂમિ તો એટલી પવિત્ર છે કે અહીંયા આગળ જે બી કાર્યક્રમ થાય છે બહુ સારા થાય છે, મોટા પાયે થાય છે। અને વાત કરીએ હોળીની તો આની અંદર તો એવું છે કે ન્યાયની સામે અન્યાયની સામે ન્યાયની જીત। ભક્ત પ્રહલાદને મારવાની બહુ કોશિશ કરી પણ છતાંય ભક્ત પ્રહલાદને એક કોઈ વાર પણ વાંકો નહીં થઈ શક્યો અને જે હોળિકા હતી એ જાતે સળગી ગઈ। એટલે એના પરથી જાણવા મળે છે કે તમે જેટલા બી શક્તિશાળી હોય, પાવરફુલ હોય, પણ જો તમારામાં ઘમંડ ને અભિમાન આવે તો તમારો સર્વનાશ થાય છે અને ભક્ત પ્રહલાદની જીત થઈ ત્યાર પછી આ હોળિકા વર્ષોથી આ પરંપરા ચાલુ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।